આમને કોદ જો બરોબર જોર કરતો હોય તો એ સુલતાન જવા ન દે. વર ઠૂઠો અડઘડ પાગડો કન્યા વરને વરવા. કન્યા એટલે સુલતા, વર એટલે પરમાત્મા. એક સવારામ સાહેબ નું ભજન છે કે પરને શબ્દને સુરતાના સંયમન પૂર્ણા પરને પરને શબ્દને સુરતાના સંયમન શબ્દ અને સુરતાનું મિલન બતાવ્યું એટલે એમને એક પરિણત બતાવ્યું. પરણે શબ્દ ને સુરતાના તો અહીંયા કીધું કે વર ઠૂઠો ને અડઘડ પાઘડો કન્યા વરને વરવા જાય. જુઓ નર નાર નડદલ લેરિયું. આ આપણે લોકગીત લાગે પણ સંતોની વાણીમાં જો તમે પહેરી જાઓ ને તો રોજે રોજ પોતે પોતાનું ભજન થાય, ચિંતન થાય. ચિંત્યા છોડીને ચિંતન કરવાનું. ચિંત્યા કાળી ડાકડી સોરું પોતાનો ખાય. પણ કીધું કે જો કુંડાળું કુદે તો મણીધર થાય ઓમે ઈન પેણે. કારણ કે નાગણી વિવાહ એટલે કુંડાળું કરે, એમાંથી નીકળી જાય નાગ બચ, બાકીનો એ ખાઈ જાય, એવું મોટોનું કહેવું હોય. અહીંયા આ વસ્તુ આવી બતાવી. જોજો આપણે ભાઈ નાગણીની સંતોએ સાગી કીધી કે માયા કાળી ડાકડી સોરું પોતાના ખાય, પણ કુંડાળું કુદે તો એ મણીધર થાય. એટલે કુંડાળામાં નીકળી જાય ને એ હાફ જીવતો રે, બાકી નાગણી ખાઈ જાય. તો આનો ભાવ આવો બતાવ્યો. તો આ વિષણનો સ્વભાવ કેવો મોહનભાઈ કે હેત વખાણીએ વિષણ તણો એ તો બચલાને સોંપી દે શરીર. વેસણ વિવાય ને સાહેબ એટલે એનો બચ્ચો બધો વેસણ ને વળગી જાય અને એનું ખોખું કરી દે. આહા, હેત વખાણીએ પનહારી કેરો. આ હેતની વાત કરી એ માતા જેવું આજનો દાડો કાલ રાખજો. આનું નામ હેત કહેવાય. એમ કે છે કે હેત વખાણી વિષણનો બચલાને સોંપી દે શરીર. હેત વખાણીએ કે પનહારી તણો હશે ગાવે તાલી લે સુલતા એની બેડલાની માય. અને હેત વખાણીએ પૂજનડીનો પેલી ઉપર થાય કૃકૃકતી જોઈએ તો બધા લાઈન થાય નહીં. આપણે સંતોન હું આલ્યો આ તો હું તો એ ઓભળેલું કહું, પણ સાહેબ એમને જેને મોહનભાઈ આવા મહાપુરુષોએ અનુભવ કર્યો છે એને ધન્યવાદ છે સાહેબ. કે એરીએ દરિયા કાંઠે ઈંડું મૂક, દરિયા કાંઠે અને હે પરદેશમાં ચારો તરવા જાય, પણ આ એનું ઈંડું સિવાય ગયું હોય બચ્ચું થઈ ગયું હોય તો આઈને પોતે પોતાનું ઓળખી લે. આનું નામ હેત કહેવાય. અને ખાસ તો એક કહેવું છે કે જે તમે ભક્તિ કરતા હોય એને સત્સંગ કોઈના કોઈ ભક્તિ લાગશે નહીં નહીં નહીં. કોનાની મૂર્તિના હામાં બેહીએ ને તો આપણી ભરભૂટી બદલાય. પણ સાચા માણસો, હું સંતો નહીં કહેતો, પણ તમને યોગ લાગે એવા અધિકારી જીવની કોઈ મોબાઈલમાંથી તમે કથા લઈ લેજો, પણ સાચા હો બાપ. મને અત્યારે ભગવાન નહીં, તમને ખોટું નહીં લાગે, પણ હું કહું 90% બધું મોબાઈલમાં ખોટું. ઓમ ઓમ કરીને આ છોકરાએ મોકલી દીધું હેડ્યું, ઓમ 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 કરીને મોકલ્યું હેડ્યું, અને કે આ જોજો બહુ જોવાય જેવું. આ હાચીનું તો જૂઠ સાહેબ. નથી મફતમાં મળતા બાપ સંતના સંતપણા, એના મૂળ ચૂકવવા પડતા. આમ પ્યારા પુત્રના મસ્તક ખાંડી ભોગ સાધુને જેને દરિયા ચેલૈયો સકાળશા. પ્યારા પુત્રના મસ્તક ખાંડીને ભોગ સાધુને ધર્યા તોય સાધુ ઉઠી ગયેલા કે અમે તમે વાંચ્યા થઈ જાઓ, મારા વિસ્તાર આ નથી કરો. કારણ કે ખબર છે તમને, પણ ભક્તિ એટલે શું સાહેબ? ઘરની નારી જેને દાનમાં દીધી દિલમાં જરા ના ડરતા. જલિયો કે બધાય બધું હાલ બહુ હાલ. ભારત દેશનો એવો પણ માણસ નહેર કે જેને પોતાની પત્નીમાં દાનમાં દીધી.